તો અમદાવાદમાં ચૂંટાયા પહેલા જ ભાવિ કોર્પોરેટરનું દબાણ ઊભું થયું છે। બાપુનગર વોર્ડમાં વિવિધ રાજકીય પાર્ટીઓએ દબાણ કર્યું, જેમાં અડધા રોડ પર મધ્યસ્થ કાર્યાલય બનાવી દીધા છે અને એના જ કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તેઓ રાજકીય દબાણ કરી રહ્યા છે। સામાન્ય લોકો સામે લાલ આંખ કરતું કોર્પોરેશન અહીંયા મુખ પ્રેક્ષક બનીને ઊભું રહી ગયું છે, કારણ કે સામાન્ય લોકો જો થોડીક પણ કદાચ ગેરકાયદેસર દબાણ કરે તો બુલડોઝર ફેરવવામાં આવે છે, પરંતુ અહીંયા રોડની વચ્ચોવચ્ચ મધ્યસ્થ કાર્યાલય ઊભા કરી દેવામાં આવ્યા છે। પરંતુ કોર્પોરેશનને આ બધું દેખાતું જ નથી, કારણ કે ભાઈ આ તો ચૂંટણીનો માહોલ છે, આ તો રાજકીય પાર્ટીઓ છે કે જેમને બધા જ પ્રકારની વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોય છે। ભલે લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા રહે, પરંતુ મધ્યસ્થ કાર્યાલય વચ્ચોવચ્ચ બનાવવામાં આવ્યું। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે। તમામ ઉમેદવારો પોતાના પ્રચારમાં લાગી ગયા છે, પરંતુ દુઃખની વાત એ છે કે જે કોર્પોરેટરની જવાબદારીઓ છે કે તેમના વોર્ડમાં વિકાસના કામો થાય, તેમના વોર્ડમાં દબાણ ન થાય, તે જ ભાવિ કોર્પોરેટરો દ્વારા તેમના વિસ્તારમાં દબાણ કરીને પોતાના મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવે છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના બાપુનગર 4 રસ્તા વિસ્તારના છે કે જ્યાં આગળ બાપુનગર વોર્ડ માટેનું મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવ્યું છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો નક્કી કરવામાં આવે છે। તેમના દ્વારા તેમના કાર્યકર્તાઓને બેસવા માટે તેમજ પ્રચાર માટેનું રણનીતિ બનાવવા માટેનું કાર્યાલય બનાવવામાં આવ્યું છે। તે રોડની એકદમ વચ્ચોવચ્ચ બનાવવામાં આવ્યું છે, જેના કારણે રોડ સાંકડો થઈ ગયો છે। અહીંયા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ શકે છે અને આ જ પ્રકારે અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રોડની વચ્ચે જ આ પ્રકારના મધ્યસ્થ કાર્યાલય બનાવીને શહેરમાં દબાણ ઊભું કરવામાં આવ્યું છે। દુઃખની વાત છે કે નાની લારી ગલ્લાને હટાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દબાણ વિભાગને આ પ્રકારના મધ્યસ્થ કાર્યાલય કે જે રોડની વચ્ચોવચ્ચ બનાવવામાં આવ્યા છે તે દેખાતા નથી અને આ પ્રકારની કાર્યવાહી કરવાના બદલે તેઓ આ ખાડા કાન કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતીક જાદવ, સંદેશ।